ભરતરામ બાપા વિરોચન નગરથી પધાર્યા છે. એમને પ્રસંગોપાત પોતાના પ્રવચન કરશે પરમ પૂજ્ય સંત શ્રી ભરતરામ બાપા, ભોજન સ્વરૂપ ધામ અચલ. બોલો સદગુરુ સાહેબની જય, ઉગમેશ્વર સાહેબની જય, ભવતારણ ભોજલપીરની જય, જીવતબા માતની જય. અને દરેક સંતો મહાપુરુષો, દરેક સત્સંગી જનોના ઘટ ભીતર બેઠેલા સદગુરુ પરમાત્માના ચરણમાં નમસ્કાર. આજે આપણે સદગુરુ સાહેબ આશ્રય ધામ માધવગઢ સ્થાપના દિન નિમિત્તે તમે મળ્યા. નિમિત્ત કોઈ પણ હોય, પણ સંતોનું મળવું મારા બાપે એ મોટો કુદરતનું સ્વરૂપ છે. કુદરતની બહુ પરમ કૃપા થાય, સદગુરુ પરમાત્માની તારા સંતોનું મળવું થાય મારા બાપ. સત્સંગ એટલે સંતોનો સંગ. આ નામ એક સાખીને એવું કીધું કે શબ્દ ન સૂજે અટપટા, પણ અર્થ શબ્દ કેમ આવે. સત છે એ જ ગુરુ છે, અને ગુરુ છે એ જ સાહેબ છે. સાહેબ સબકા બાપ હે, બેટા કિનું કા નહીં, બેટા હોકર અવતરે હો સાહેબ નહીં. તો સત છે એ ગુરુ છે, ગુરુ છે એ સાહેબ છે, અને સાહેબનું જે શરણ છે, ગુરુનું ચરણ, એ જ બધાનું આશ્રય સ્થાન છે. મારું તમારું વચ્ચેનું આદિ અનાદિથી એક જ આશ્રય સ્થાન છે, જીવ માત્રનું સદગુરુનું શરણ મારા બાપ. તો પરમાત્માની સૃષ્ટિમાં અનેક જીવો છે, એમાં મનુષ્ય દેહનો મહિમા અનંત કોટી મહાપુરુષોએ ગાયો, સંતોએ શાસ્ત્રોએ. હું મનુષ્ય દેહમાં એ સદગુરુનું શરણ એમ જ ભાગ્ય કીધું, મોટા મોટું ભાગ્ય. મનુષ્ય દેહ મળવો હોય તો મોટું ભાગ છે, એમાં સત્સંગ મળવો એ પણ ભાગ છે, પણ સદગુરુનું શરણ મળવું એ મોટો ભાગ છે. તો આપણે બધાને જે પણ સદગુરુ મળ્યા, સંતે પરમાત્માનું સત એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે, અને સંત એ નિર્ગુણ સ્વરૂપ છે. તો જેને સંત મળ્યા એને સત પરમાત્મા મળી ગયા માનજો. સંતથી પરમાત્મા નોખા ના હોય. જેમ દાગીનામાં હોનું નોખું નથી હોતું, એમ સંતથી જે આપણે નિર્ગુણ નિરાકાર નામ કે આત્મા કે પરમાત્મા કે નોખું નથી. હવે એનું આશ્રય સ્થાન મળ્યું એટલે એને આપણને સ્વીકાર્યા. તો સ્વીકાર્યા પછી આપણે એને અનુસરવું પડશે ને. ગુરુ મહારાજને એની રીતિ નીતિ પાડવી પડે. જેમ જ્યારે દીકરી 20 વર્ષની થાય, જ્યારે લગ્નની યોગ્ય થાય, પછી મા બાપીના ધણીને જ્યારે વરાવે છે, પછી ધણીની આશ્રિત બની જાય ટોકમાં. પછી એનું નામ ને રીત ને બધું ધણીનું લાગુ પડી ગયું. એમ આપણે જગતમાં ભલે જન્મ્યા કોઈ પણ જ્ઞાતિ જાતિમાં, મનુષ્યમાં 18 વર્ષમાં ગમે ત્યાં જન્મ્યા, ગમે ત્યાં આપણને, પણ એ બધા સંસ્કાર જે આપણને પડ્યા નાતી જાતિના, એ ઉગાડવા માટેના નથી. ટોકમાં ઉગાડવા માટેનું આશ્રય સ્થાન ગુરુનું ચરણ છે. ટોકમાં એ મળ્યા પછી આપણી નામ રીત બધું આપણું બદલી જવું જોઈએ. જેમ દીકરીના માવતરના ઘરે હોય અને ધણીના ઘરે હોય, એમાં ફેરફાર પડી જાય ને, એમાં આપણામાં ફેર પડવો જોઈએ. હવે આપણી પાસે 3 વાના મુખ્ય હોય. એક તો શરીર છે, એક આત્મા છે, અને એક મન છે આપણું. હવે શરીર તો બચારું જળ છે, એને કઈ લેવા દેવા નહીં, તો સાધન રૂપ છે. જેમ ગાડીનો ડ્રાઈવર લઈ જાય એમ હાલે, એમ શરીરના મન જ્યાં લઈ જાય એમ મન કર્યા કરે. શરીરને કોઈ કર્મ લાગુ નથી પડતો. શરીર તો સાધન રૂપ છે. હવે આત્મા એ પ્રકાશક છે, આત્માને કઈ લેવા દેવે નથી, એ તો નિર્લેપ છે. હવે રહ્યું મન, આ બધા સંસ્કાર મનમાં પડ્યા, નાતિ જાતિ ઊંચો નીચો, અને એટલે એમાં જેવો સંગ કર્યો એવો રંગ લાગ્યો શરીર. એટલે દ્વૈત અને પ્રપંચ મનને લાગુ પડ્યો. પછી કામ કયો, ક્રોધ કયો, લોભ કયો, મોહ કયો, રાગ કયો, દ્વેષ કયો, અહંકાર કયો, આ બધું મનમાં રહે. શરીરમાં નહીં રહેતું. શરીરમાં કોઈનું સ્થાન નથી આમાં, કામ ને ક્રોધ. કારણ કે કાળું ધોળું શરીર કઈ, માનો કે આપણે સત્સંગી બન્યા, કાળું ધોળું શરીર હોય ધોળું બની જાય. શરીરમાં તેજ દાવો છે. અને આત્મા એ તો નિર્ગુણ નિરાકાર, એ જ દેખાતો. એ તો ગુરુની આંખ વગર આત્માનું દર્શન થતું નથી. તો મનમાં આ બધા સંગ અને કુસંગ થાય.
કુસંગે મન અજ્ઞાની થતા એમાં બધા કુસંગ લાગે. જો ગુરુનો સંગ થાય, સત્સંગ થાય, સંતનો સંગ થાય તો મન જ જ્ઞાની થાય. તેમાં સત્ય, પ્રેમ, કરુણા, જ્ઞાન, ધ્યાન, આધીનતા, વિવેક, વિચાર આવા ગુણોનું પ્રાગટ્ય થાય. એટલે એથી વર્તમાન એનું સુધર. પછી ભેદ ભય અને ભ્રાંતિ જે થઈ એ મનના અનાદિને જે સંસ્કાર પડ્યા, બીજક પડ્યા, કર્મ પડ્યા, એ બધા ગુરુના સત્સંગથી આ બધું નાશ પામે. જેમ આપણે ડોળું પાણી બાલટીમાં રાખ્યું હોય પણ હારું પાણી આવતું હોય અહીંયા મૂકી દઈએ નળ નીચે, તો જેમ ડોળું પાણી નીકળી જાય ને હારું પાણી ભરાય, એમાં આપણે આ સત્સંગ છે ને એ ચોખ્ખા પાણીના જે નળ સમજા. એમાં આપણે મનને જેટલું સંતોમાં રાખી, સત્સંગમાં રાખી, ગુરુની આજ્ઞામાં રાખી તો મન નિર્મળ થાય. અને મન નિર્મળ થાય તો જ ગુરુ કૃપા થાય. અને ગુરુ કૃપા વગર આત્મદર્શન થતું નથી. સ્વસ્વરૂપનું અનુસંધાન કરવા માટે મોટામાં મોટી જો આપણી કોઈ ભૂમિકા હોય તો ગુરુની કૃપા, પાત્રતા. પાત્રતા થાય તો જ ગુરુની કૃપા થાય. અને મનને નિર્મળ બનાવવા માટે, મનનું અજ્ઞાન મટાડવા માટે આ ચેતન મહાપુરુષોનો આ જે આપણને મળે ને, હમણાં બાપાએ વાત કરી સરસ કે યુટ્યુબમાં તો ઘણા બધા સત્સંગ આવતા હોય, ચેનલો ખોલો એટલે બધા સત્સંગ ચાલુ જ થાય બધી ચેનલ. પણ અત્યારે આ જે શબ્દ આપણને મળી રહ્યા એ આપણને ચેતન શબ્દ પેલા લખેલા ચોપડીમાં, પેલા બોલેલા વાયાવાળા આ શ્રીમુખ છે. અને શ્રીમુખમાં કરુણા હોય, ઉગારાના ભાવ હોય. એટલે અનુભવી મહાપુરુષોનો સત્સંગ એ મનનું અજ્ઞાન હળ, મનનું અજ્ઞાન હળતા સદગુરુમાં આપની ભાવ પ્રીતિ જાગે. અને ખાલી પ્રેમ જ આપણને ગુરુ ઘરમાં સ્થિતિ બનાવી શકે, મનને ઓગાડી શકે. પ્રેમ વગર મન ઓગળતું નથી. મોહમાં તો જાડું થાય. આ જગતમાં જેટલું બહારનું ભેગું કરો એમાં મન ઉપરથી લોટા જેવું થતું જાય. ટૂંકમાં એને ગાળવું હોય ને તો આ સત્સંગના કારણે આપણે માનો કે કેટલાય વરણનું ખેતર પડ્યું હોય એમાં કેટલાય પ્રકારના ઝાડા જામ્યા હોય. ટૂંકમાં એમાં ઘણા બધા વાયેલા ના વાયેલા બીજકો આપણે ઉગતા દેખાય. પણ કોઈ અનુભવી ખેડૂત મળી જાય તો સત્સંગ રૂપી ખેડ કરી બનાવે ભૂમિકા ભારી. જયંતિ બાપા કહેતા કે સદગુરુ દેવ મોરારી તમે માનવ બગીચાના માળી, સદગુરુ માનવ બગીચાના માળી. તો એમને કીધું સત્સંગ રૂપી ખેડ કરી બનાવી ભૂમિકા ભારી, સત્ય નામના બીજક વાયા અને પાયા પ્રેમના પારી. પાણી સદગુરુ માનવ બગીચાના માળી. તો સદગુરુ શું કરે? પેલા ખેડ કરે. અને સત્સંગની ખેડ વગર મન જ્યાં સુધી ભૂમિકા બનતી નથી મનની, ત્યાં સુધી એને સત્ય નામનો ઉગાવો થતો નથી. ટૂંકમાં એટલે જોજો આપણે નિંદામણ કરવું પડે ને, ટૂંકમાં બધું કરવું પડે. અને આપણને નિંદામણ કરવું બીજા કરો તો ગમતું નથી. કબીર સાહેબે કહ્યું કે નિંદક નર હોય ને એને તમે ભાડું ભરીને ઘર અપાવજો તમે હાલે. પણ નિંદા કરીને નારાયણ જાણીએ, વખાણ કરે વેરી, નિંદાના સ્તુતિ સમાન ગણતા નાવે જમની પેઢી. જેમ ખેતરની નિંદામણ કરવાથી ચોખ્ખું થતું હોય, આપણું જે છોડવો મુખ્ય હોય ને એ ચોખ્ખું થાય, કે મુખ્ય બીજક હોય. એમાં નામના બીજકનો પરિપૂર્ણ રીતે આપણે ઉગાવો કરવો હોય તો આજુબાજુનું જે આપણું નિંદામણ બીજા જેટલા સંસ્કાર મનમાં પડ્યા છે ને કાઢવા પડશે. અને એના માટે સારા અનુભવી ખેડૂત જોઈએ. અનુભવી ખેડૂત હોય ને, મન દઈને દિલ દઈને જે ખેતી કરે એવા ખેડૂતની જરૂર છે. તો સત્સંગ રૂપી ખેતી કરી બનાવી ભૂમિકા ભારી, સત્ય નામનું બીજક પાયું. સત્ય નામ એટલે આત્મ સ્વરૂપ. અને આપણા ટોચના મહાપુરુષોએ જે આપણે મીરાબાઈ કહી, આપણે નરસિંહ મહેતા કહી, એને કીધું ને પોતાના આખા જીવનનો સાર આપણને આપી દીધો કે જ્યાં લગી આત્મતત્વ ચીન્યું નહીં ત્યાં સુધી બધી સાધના લૂંટી. મીરાબાઈએ કીધું કે આત્માનો ઓળખ્યા વિના રે લક્ષ 84 નહીં મટે. લક્ષ 84 એટલે દેહમાં જ્યાં સુધી આપણું લક્ષ્ય ધ્યેય મન છે ત્યાં સુધી 84 હ. કારણ કે 84 તત્વનો ખાનાની આંટી આંટી જ પડીએ દેહનો હોમાને એ. તે લક્ષ્ય બદલી નાખવાનું, આત્મલક્ષ્ય. જો આ પરિવારનું નામ સોહમ છે, પણ સોહમ કોઈ વસ્તુ પદાર્થનું નામ નથી. આ સોહમનો આત્મા. આત્માનો પરિવાર એટલે પોતાનો પરિવાર, બીજાનો નહીં. આપણે બીજાના પરિવારમાં વ્યવહાર તહેવાર હોય, વ્યવહારિક મળતા હોય, અને પોતાના પરિવારમાં કાયમ રહી હતી.
એમ સોહમ પરિવાર એટલે આત્માનો પોતાનો પરિવાર. સોહમ એટલે આત્મા, આત્માથી અન્ય કોઈ વાત નથી. જેમ આપણે લાલ બાપુ આપણે શરીરના આમ કહી કે આ લાલ બાપુ દેખાડીને શરીરની સંજ્ઞા હોય, એમ સોહમ આત્માની સંજ્ઞા. સોહમ કોઈ 52 અક્ષરનું નામ નથી, એ તો એક ઈશારો હોય, નામ છે. અમારા ભોજા બાપા કહેતા, સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી, જાપ અજંપા જપતા મોક્ષની બાર. એટલે સોહમ કોઈ વસ્તુ પદાર્થ નથી. આત્મા નામની આમાં કોઈ વસ્તુ નથી, પદાર્થ નથી. આમાં મનમાં કે ગામમાં કે બાર આખા જગતમાં ગમે ત્યાં ગોતો, આત્મા નામની કોઈ વસ્તુ પદાર્થ નથી. આત્મા તો સ્વરૂપ છે. જેમ ફૂલમાં સુગંધીનું સ્વરૂપ છે, હાકરમાં ગળપણ છે. આખી હાકરને ઉખાડી નાખો તો ગળપણ નોખું પડશે. ગળપણ તો એનું સ્વરૂપ છે ટૂંકમાં. એમાં ગમે એટલા ભાગો, ગમે એટલા ટુકડા કરો નાના નાના, પણ ગળપણના ટુકડા થતા નથી. ગળપણ તો કણમાં હોય ને મણમાં હોય. એમાં આત્મા તો બધાય હોય, જણજણમાં હોય, કણકણમાં હોય. એ આત્મા શુદ્ધ સ્વરૂપ છે આપણું. એ સદગુરુ સાહેબના આશ્રય સ્થાન જઈ અને ખરેખર આત્મા પ્રાપ્તિ માટે આપણો ધ્યેય એવો હોવો જોઈએ, આત્માને ઓળખવાનો, પ્રાપ્તિ નથી કરવાનો. અપ્રાપ્તની પ્રાપ્તિ કરાય, જે પ્રાપ્ત છે એને નહીં. અને આત્મા સહજ પ્રાપ્ત હોય એના માટે કંઈ કડાકૂટ કરવાની જરૂર નથી. ખાલી એનું જ્ઞાન કરવાનું, જેમ છે એમ કે. અને જ્ઞાન જ નથી કરવાનું, અજ્ઞાનને મટાડવાનું. ટૂંકમાં આપણને અજ્ઞાન થઈ ગયું. વાત કરી તો આપણે જે માની એ આપણે નથી, પણ આપણે ગુરુએ કીધું એ આપણે છીએ ટૂંકમાં. અને ગુરુ એટલે કેવળ જ્ઞાન. જેમ પ્રકાશમાં બધી વસ્તુ દેખાય ને, પ્રકાશ કંઈ કરતો નથી, વસ્તુ નથી, પણ વસ્તુ દેખાડે. એમ ગુરુનું જ્ઞાન આત્માનું દર્શન કરાવે. એ કંઈ આપણને કંઈ કડાકૂટ નથી કરાય કે તું તો પડ્યો રહેજે, તું આમ કરજે, તેમ કરજે, વાળ લાંબા રાખજે, ટકા રાખજે, કપડાં બદલજે, પાછા બદલજે. ના, આત્મા એટલે જમશે એમ શું, તું શું, બસ. ગુરુ એમ કે તું શું, જેને તું બ્રહ્મ કે, આત્મા કે, પરમાત્મા કે, ગુરુ કે, તારે જે કેવું કયો, ટૂંકમાં ભગવાન કયો, પ્રભુ કયો, પણ એ તું શું, તારાથી અન્ય કંઈ નથી. એને રામ કે, કૃષ્ણ કે, માતાજી કે, પિતાજી કે, પૂરો કે, પણ છેલ્લે ગુરુ કે એ બધું તું શું, તારાથી અન્ય કંઈ નથી. અને ખરેખર આપણાથી અન્ય આત્મદર્શન થવાનું નથી. આપણાથી આત્મદર્શન કરવા માટે બીજા કોઈ આધારની જરૂર નથી. કોઈ પણ જ્ઞાન કરવા માટે આત્મા સિવાય અન્ય કોઈ જ્ઞાન નથી. શાસ્ત્રો, પુરાણો, વેદ શાસ્ત્રો, આ બધું જેટલી મહાપુરુષોની વાણી એ બધું માહિતી જ્ઞાન છે. આત્મજ્ઞાન તો પોતાનું સ્વરૂપ છે મારા પાસે. એ પોતે જ પોતાનું જ્ઞાન કરી રહ્યું હોય એવું જે સ્વરૂપ આત્મા છે. પણ એને ઓળખવા માટે એવા અનુભવી પુરુષોનો આપણે આધાર લેવો પડશે. કારણ કે આત્મા નિરાધાર છે, એના માટે આધાર જોઈએ ટૂંકમાં. આપણે નહીં કે વાળ વગર વેલો ના ચડે, એમ ગુરુ બધાનો આધાર છે. જ્ઞાની મહાપુરુષો જે સદૈવ નિર્ગુણ રૂપે આ જગતમાં કાયમ માટે બિરાજમાન છે, એનો કોઈ દી અભાવ નથી થતો. આ બીજી બધી વસ્તુના અભાવ થાય, સંતનો અભાવ કોઈ ના થાય. કોઈ એવું એક સેકન્ડ નથી સંત વગર આ જગતમાં રહી શકતું હોય. સંત ના હોત સંસાર મેં જલીજાત બ્રહ્માંડ, આ જ્ઞાન કેરી લહેર છે ઠારઠ ઠામા. સંતો કાયમ છે જગતમાં, ગુરુ કાયમ છે. ગુરુ કોઈ વચ્ચે થયા નથી ને પેલા કઈ ગુરુના કોઈ હાથ નથી કે ભાઈ આ જગ્યાએ ગુરુ મળે. ગુરુ સર્વત્ર સર્વાંગી, સર્વ સ્વરૂપમાં, બધા રૂપમાં ગુરુ અરૂપ રહેલા છે મારા બાપ. પણ એ ગુરુ નક્કી કરવા માટે આપણે પૂર્વના જે ખાતા હોય ટૂંકમાં, પણ જ્ઞાન તો આત્માનું દ્વાર છે ગુરુ. અને ગુરુ એને જ કહેવાય. અમારા લાભુ દાદા કહેતા કે ગુરુ કોઈ પણ સંપ્રદાયમાં ગમે ત્યાં હોય, તમે ગમે ત્યાં મળો દેશ દેશામાં, પણ ગુરુ એને કહેવાય કે સદગુરુ એને કહીએ જે આપ સ્વરૂપ ઓળખાવે, પોતાના આત્માને ઓળખાવે એનો ગુરુ કહેવાય. એટલે ટૂંકાણમાં મારી વાણીનો વિરામ આપું છું. મૂળ ભેદ ભય ભ્રમણા મટાડી બસ આત્મ સ્વરૂપમાં વળવું, એના માટે મોટામાં મોટો રસ્તો સદગુરુ સંતનો આશ્રય થાય. બોલો સદગુરુ દેવ.